માં રેવા આશ્રમ કરનાળી અને શ્રી છત્રી મહિયડ ઔદ્યોગિક ટોળક મંડળના સંયુક્ત ઉપક્રમે 14મો સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં રેવા આશ્રમ ક્ષેત્ર કરનાળી ખાતે યોજવામાં આવ્યો. તારીખ 31મી જાન્યુઆરી 2025 ને શુક્રવારના રોજ માં રેવા આશ્રમ કરનાળી અને શ્રી છત્રી મહિયડ ઔદ્યોગિક ટોળક મંડળના સંયુક્ત ઉપક્રમે 14મો સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં રેવા આશ્રમ ક્ષેત્ર કરનાળી ખાતે યોજાયો, જેમાં 15 બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે જન્મ ધારણ કરી. આ પ્રસંગે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ અને ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા, પૂજ્ય શ્રી નયનભાઈ જોશી, પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ધામ નવા માંડવા ચાણોદ માં રેવા આશ્રમના સ્થાપક શ્રી રજનીભાઈ પંડ્યા અને સહસ્થાપક શ્રી યોગેશભાઈ પંડ્યા અને પૂજ્ય ભુવાજી હરેશભાઈ જય સિકોતર ચેહર મેલડી ચોપડી મહોણી ધામ ડોલાર ઉપસ્થિત રહી મૃતકોને આશીર્વાદ આપ્યા હતા. રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ.